હળવદ તાલુકાના ચારધરા ગામે ખેડૂતોને મોટા પાયે નુકસાન ગયું છે. ઈસબગુલના પાકમાં દવાનો છંટકાવ કરતા નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. પાક સુકાઈ જતા બેસણું રાખી અનોખો વિરોધ ખેડૂતોએ નોંધાવ્યો છે. હળવદની એગ્રોની દુકાનમાંથી દવા ખરીદી હતી, તેનો છંટકાવ કર્યો હતો. જો કે જીરાનો પાક છંટકાવ કર્યા બાદ જીરાનો પાક બળી ગયો હતો અને શિખામણા ઈસબગુલના પાકમાં આ દવાનો છંટકાવ કર્યો હતો. નિંદામણનાશક દવાની આડઅસર થતાં સંપૂર્ણ જીરું સુકાઈ ગયું હતું અને ખેડૂતોએ સામૂહિક રીતે ઉઠામણું રાખી અનોખો વિરોધ કર્યો છે. તો ફરી એકવાર ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. હળવદમાં જીરું સુકાઈ જવાની ઘટના સામે આવી છે. દવા છાંટવાના કારણે આ બન્યું છે, જેના કારણે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે. શિખામણા ઈસબગુલના પાકમાં છંટકાવ કર્યો હતો અને સમગ્ર પાક બળીને ખાખ થઈ ગયો છે. ત્યારે ખેડૂતો આંદોલન કહી શકાય કે વિરોધ નોંધાવ્યો છે અને આ જે દવા કંપની આપી છે તેની સામે કાર્યવાહી થાય તેવી પણ માંગ કરે છે. લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો ખેડૂતોને વારો આવ્યો છે. પડતા પર પાટા જેવી સ્થિતિ ખેડૂતોની થઈ છે. તો કહી શકાય કે હળવદમાં ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે. આ ચારધરા ગામની ઘટના છે, જ્યાં દવાનો છંટકાવ કર્યો હતો, ત્યારબાદ પાક સુકાઈ ગયો છે.